વિદ્યાર્થી મિત્રો કેમ છે બધા મજામાં? તો આપણે ડે 5 માં પહોંચી ગયા છીએ જે ઇંગ્લિશ વોકેબનો છે. જો તમે 1 થી 4 ના જોયો તો નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક પણ આપેલી છે. ઓકે, તો હવે આગળ આપણે 3 ઇમેજ છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જો કે આ કઈ ઇમેજ છે અને વિચારો કે આમાંથી આપણે કયા ઇંગ્લિશ વર્ડ નીકળી શકે છે. ઓકે, તો આગળ જે એક કિસાન છે જે પોતાનો પાક થયેલો છે તે દેખાડે છે બધાને. પછી એક વિચિત્ર છે, કોઈ પ્રશ્ન છે એનો સોલ્વ થતો નથી. અને એક ત્રીજું ઇમેજ છે આપણે કે એક નાનું એવું ટેણિયું છે, શું કરે છે, એક વેફરનો શું બનાવ્યો છે, હાર બનાવીને એટલે કે પહેરીને શું કરે છે, રખડિયા કરે છે. ઓકે, જે આપણા બાળપણની એક યાદ અપાવે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હું તમને એક બીજી જાણ કરી દઉં કે ધોરણ 8થી લઈને 12 સાયન્સ સુધી કોઈ પણ ટૉપિક કે કોઈ પણ દાખલો ન આવડે તો તમે ચિંતા ના કરો. તમે મારા વોટ્સઅપ નંબર પર મેસેજ કરો અને ફોટો મોકલો કે આ ટૉપિક કે આ દાખલો આવડતો નથી, તો બનતો એવો પ્રયત્ન કરીને બીજા વિદ્યાર્થી મિત્રોને પણ તેને મદદ થાય તે રીતનો યુટ્યુબ માટે વિડીયો પણ હું બનાવી શકું. અને જો વિદ્યાર્થી મિત્રો તમે ઇંગ્લિશ વોકેબની PDF જોતી હોય તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપી છે, ત્યાં આગળ જઈને તમે ડાઉનલોડ કરી શકો છો. અચ્છા, તો ફર્સ્ટ વન છે ખેડૂત. ખેડૂત જે હાથમાં લઈને અનાજ ઊભો તો એને શું કહેવાય છે? જે ઉત્પાદન કરે છે એને શું કહેવાય છે? ઈલ્ડ. શું કહેવાય છે? ઈલ્ડ. YIELD. ઈલ્ડ. YIELD. ઈલ્ડ એટલે શું થાય? ઉપજ થાય. શું થાય? ઉપજ થાય. તો એનું અંગ્રેજી સેન્ટેન્સ શું છે? રીચ સોઇલ ઈલ્ડ ગુડ ક્રોપ્સ. જો આગળ એસ લાગ્યો. ક્રોપ એટલે ઉત્પાદન. તો ઉત્પાદન તો શેમાં થાય? જથ્થામાં થાય ને, એટલે શું આવ્યું? બહુવચન આવ્યું. ગુડ એટલે કે વસ્તુ. ઈલ્ડ જો ઉત્પાદન છે. ઓકે, સમૃદ્ધ જમીનમાં, રીચ એટલે કે સમૃદ્ધ, સોઇલ એટલે કે જમીન કહેવાય. ઓકે, સમૃદ્ધ જમીનમાં સારા પાક આપે છે. સમૃદ્ધ જમીન સારા પાક આપે છે. અચ્છા, આનો ઈલ્ડનો સિમિલરલી વર્ડ કયો થશે? પ્રોડ્યુસ. PRODUCE. પ્રોડ્યુસ. અથવા એનો સિમિલરલી વર્ડ કયો થશે? આઉટકમ. OUTCOME. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો ઈલ્ડ એટલે કે ઉપજ એનું સિમિલરલી વર્ડ થશે પ્રોડ્યુસ અને આઉટકમ. આ એક ઇમેજ છે, ઇમેજના આધારે તમે સરળતાથી સમજી શકો છો. જો તમે વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી મારી ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો ના કરી હોય તો આ ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરી શકો છો અને ત્યાં પણ અપડેટ મેળવી શકો છો. અચ્છા, સેકન્ડ વર્ડ આવશે વિયર્ડી. શું થાય છે? વિયર્ડી. ઓકે, વિયર્ડી એટલે શું થાય કે વિચિત્ર. આ કેવું ટેણ્યું છે જો ને, વેફરનો શું કરે છે? હાથ પહેરીને રખડિયા કરે છે ફેશન શોમાં. કોઈ વાંધો નહીં, વિચિત્ર લાગે છે તો અચ્છા વિયર્ડી એટલે શું કહેવાય? વિચિત્ર. તો એનું ઇંગ્લિશ સેન્ટેન્સ શું છે? હી હિયર અ વિયર્ડી સાઉન્ડ. ઓકે, હી એટલે કે તેણે એક વિચિત્ર અવાજ સાંભળ્યો. વિયર્ડ એટલે શું થાય છે? વિચિત્ર અવાજ સાંભળ્યો. અચ્છા, તો વિયર્ડી ને બીજું સિમિલરલી વર્ડ શું છે? અનનેચરલ. શું કહેવાય છે? અનનેચરલ. જે આપણને કુદરતી રીતે ના હોય એટલે શું કહેવાય? અનનેચરલ છે. ઓકે, તો આપણે જોયો ઈલ્ડ, સેકન્ડ વન વિયર્ડી એન્ડ થર્ડ નેરેટર. અચ્છા, નેરેટર એટલે શું કે હું જો તમને નેરેટરનો સ્પેલિંગ શું થાય છે? NARRATOR. NARRATOR. નેરેટર એટલે શું થશે? વાર્તાકાર થાય. શું થાય છે? વાર્તાકાર. સ્ટોરી ટેલર. રાઈટ. એટલે કે હું તમને કોઈ પણ વાર્તા સંભળાવતો હું શું કહેવાય? નેરેટર. ઓકે, તમારા ટીચર તમને વાર્તા સંભળાવે તો એને શું કહેવાય? નેરેટર. નેરેટર એટલે શું કહેવાય? વાર્તાકાર. તો વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ કે એનું ઇંગ્લિશ વર્ડ શું થશે? જો આ બેન છે એ શું કરે છે? કોકને વાર્તા કહે છે બ્રોડકાસ્ટમાં. ઓકે, તો અહીં શું છે? એઝ અ નેરેટર આઈ હેવ મચ ટુ લર્ન. ઓકે, જો આગળ એ આર્ટિકલ આવ્યો. કેમ આવ્યો? કોઈ વાર્તાકાર હશે, એક વાર્તાકાર. એઝ અ નેરેટર આઈ હેવ અ મચ અ લર્ન. એક વાર્તાકાર તરીકે મારે ઘણું શીખવાનું છે. કે શું કરવાનું છે? ઘણું શીખવાનું છે. મચ એટલે શું થાય છે? ઘણું. લર્ન એટલે કે શીખવું. ઓકે, તો એનું સિમિલરલી વર્ડ શું થશે? સ્ટોરી ટેલર થશે. શું થશે? સ્ટોરી ટેલર. STORY ટેલર. TELLAR. ઓકે, તમે આને દરજી ના સમજી લેતા. ઓકે, અચ્છા, જો વિદ્યાર્થી મિત્રો તમારે PDF વાંચવી હોય તો મને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વોટ્સઅપ પર તેને મોકલો કે મારે કયા દિવસની PDF જોતી છે. અચ્છા, આપણો ચોથો વર્ડ હશે અટમોસ્ટ. શું થાય છે? અટમોસ્ટ એટલે કે અત્યંત. જો વિદ્યાર્થી મિત્રો આ ઇમેજમાં થોડુંક શીખવા જેવું છે. ફિઝિકલ સ્ટ્રેન્થ તો હોવી જ જોઈએ આપણી પાસે. રાઈટ. જો તમે પુલઅપ્સ ના માર્યા હોય તો પુલઅપ્સ મારીને એકવાર ટ્રાય કરજો. અત્યંત તમને પીડા થશે. શું થશે? અત્યંત પીડા થશે. શું થશે? અત્યંત પીડા થશે. અચ્છા, જો
અત્યંત પીડા માટે એટલે કે પીડા જે પીડા વર્ડ છે એનું અંગ્રેજી શું થશે? તો આપણે શું છે કે ડે 2 યા ડે 3માં મે બી પીડા માટેનું દર્દનાક અવાજ માટેનું શું કર્યું છે આપણે ઇંગ્લિશ વર્ડ લેવું છે. જો તમે એ ન જોયું હોય તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે, રાઈટ. તો અત્યંત એટલે શું થશે? અટમોસ્ટ, યુટી અને મોસ્ટ એટલે કે મોસ્ટ આઈએમપી છે ક્વેશ્ચન, તો આપણે શું છે અટમોસ્ટ એટલે કે અત્યંત. ઓકે, તો એનું અંગ્રેજી વર્ડ શું થશે? અંગ્રેજી સેન્ટેન્સ શું છે? આઈ વોન્ટ અટમોસ્ટ ક્વોલિટી ઇન યોર વર્ક. હું, આ એટલે કે હું, ઓકે, યોર એટલે કે તમારા કામમાં સર્વોત્તમ, અટમોસ્ટ એટલે શું થાય? સર્વોત્તમ, સર્વોત્તમ, અટમોસ્ટ એટલે સર્વોત્તમ ગુણવત્તા ઈચ્છું. ક્વોલિટી એટલે શું થાય છે? ગુણવત્તા. ઓકે, ક્વોન્ટિટી એટલે શું થાય છે? જથ્થો, અને ક્વોલિટી એટલે શું થાય છે? ગુણવત્તા. ઓકે, ઈચ્છું છું. ઓકે, તો મેક્સિમમ. અચ્છા, અટમોસ્ટ સિમિલરલી વર્ડ શું છે? મેક્સિમમ. ઓકે, એટલે વધારે એમ. ઓકે, તો આપણે હા હવે પાંચમો વર્ડ છે અને લાસ્ટ વન છે વેગ, રાઈટ. વેગું ના કહેવાય, શું કહેવાય? વેગ. શું બોલાય? વેગ. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો બોલતા જાઓ. તમારી પાસે કોઈ પણ નોટ પેડ હોય ત્યાં આગળ લખતા જાઓ વેગ, VAGUE, વેગ. ઓકે, અસ્પષ્ટ છે. જો આને કંઈ ખબર નથી અને લાઈફમાં શું કરવાનું છે, ઓકે, તો આને લાઈફમાં શું કરવાનું છે એ જ નથી ખબર અને અસ્પષ્ટ છે એટલે શું કહેવાય? વેગ. તો વિદ્યાર્થી મિત્રો મારું એક જ સજેશન છે, તમે નોટ અને પેન લઈને બેસો, તમારી ડાયરીમાં લખો, પર્સનલ ડાયરી રાખો અને તેમાં લખો તમારે આવતા 3 વર્ષમાં શું કરવાનું છે, આવતા 5 વર્ષમાં તમે શું ઈચ્છો છો, રાઈટ. ડેફિનેટલી મને ઘણો એનાથી એઝ અ બેનિફિશિયલ રહ્યો છું અને એ મોસ્ટ ઓફ મે બી થાય જ છે સક્સેસફુલ, રાઈટ. જે બી તમે લખો છો એ કોઈક ને કોઈક દિવસે સક્સેસ થાય જ છે, વહેલું કામ મોડું. ઓકે, તો શું છે આ? શું છે? અટમોસ્ટ છે. અટમોસ્ટ એટલે શું? અત્યંત. વેગ છે એટલે અત્યંત શું છે? અત્યંત. વેગ છે એટલે કે અત્યંત અસ્પષ્ટ છે કે તેને લાઈફમાં શું કરવાનું છે. તો કશો વાંધો નહીં, ચલો આપણે તો આપણું કામ કરવાનું છે, આપણે શું કરવાનું છે? ઇંગ્લિશ શીખવાનું છે. તો વેગનું સિમિલરલી વર્ડ શું થાય છે? ઇનડેફિનેટ થાય છે. શું થાય છે? ઇનડેફિનેટ. તો ઇન, ઓકે, ઇન એટલે કે અંદર, ડેફિનેટ આપણે કીધું ઇનડેફિનેટ આપણે મેથેમેટિક્સમાં યુઝ કરી છે એટલે કે એ સ્પષ્ટ નથી કેટલો સુધી નંબર હોય તે. માની લો કે મેથ્સમાં 1 2 3 4 પછી ડોટ 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 કરીને ઇન્ફિનિટ લખી લે એટલે મતલબ શું કે કન્ટિન્યુ ચાલુ રહેશે. શું થશે? કન્ટિન્યુ પ્રોસેસ ચાલુ રહેશે. ખબર નથી ક્યાં એનો એન્ડ થવાનું છે. ઓકે, તો કશો વાંધો નહીં, આપણે એન્ડ નથી કરવાનો કોઈનો, આપણે શું કરવાનું છે? આપણું અંગ્રેજી શીખવાનું છે. ઓકે, તો શું થશે? ડોન્ટ ગીવ વેગ આન્સર. અસ્પષ્ટ જવાબ ન આપો. તમારા પેરેન્ટ્સ પૂછે કોઈ પણ વસ્તુ તો એમને એઝ અ ક્લિયરી કહો વિદ્યાર્થી મિત્રો, અસ્પષ્ટ જવાબ ન આપો. ઓકે, ડોન્ટ એટલે સર ડુ નોટ થાય. ઓકે, એનું શું કર્યું આપણે? ડોન્ટ. ગીવ એટલે કે આપો. વેગ એટલે કે વેગ એટલે શું કહે છે? અસ્પષ્ટ. આન્સર એટલે કે જવાબ. અચ્છા વિદ્યાર્થી મિત્રો, જો અહીં આગળ તો શીખવા જેવું શું છે? જો આન્સર વચ્ચે આવ્યું બીજા નંબર ઉપર, ડોન્ટ ત્રીજા ઉપર આવ્યું, વેગ અસ્પષ્ટ આવ્યું, ગીવ છેલ્લે આવ્યું. કેમ આવું સેન્ટેન્સ બનતું હશે? ડોન્ટ ગીવ વેગ આન્સર, રાઈટ. અસ્પષ્ટ જવાબ ના આપો. તો વિદ્યાર્થી મિત્રો આ ગ્રામેટિકલ પોઈન્ટ છે, આપણે એને સમજશું. બટ ફર્સ્ટ ઓફ ઓલ આપણે એવું રહીશું કે આપણી વોકેબ થોડી રેડીમેડ થાય ને, થોડુંક મટીરિયલ આપણે અગર હોય ત્યારે જ આપણે જમવાનું બની શકીએ ને, તો કશું વાંધો નહીં. આપણે ડેલી મટીરિયલ ભેગું કરતા રહીશું અને ડેલીનું રિવિઝન પણ કરતા રહીશું. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આને ફરીથી આપણે તમને જાણ કરી દો. પીડીએફ જોતી હોય તો તમારે વોટ્સઅપમાં લખો અને કયા દિવસની પીડીએફ જોતી છે તે તમને હું સેન્ડ કરી આપું. ઓકે, તો હવે જો વિદ્યાર્થી મિત્રો, તો આના માટે કયું આપણે વર્ડ જોયો તો? VAD જોયો તો? સાચું? હા. અચ્છા, આના માટે કયો વર્ડ જોયો તો? નેરેટર એટલે શું કે વાર્તાકાર થાય. અચ્છા, આના માટે અત્યારે હાલ જ જોઈએ શું હતું? અસ્પષ્ટ. અસ્પષ્ટ એટલે શું થતું? શું હતું? અસ્પષ્ટ એટલે શું હતું? એનો મતલબ શું હતો? વેગ હતો. શું હતો? વેગ. અચ્છા, આના માટે શું જોયું હતું? અટમોસ્ટ. શું છે? અટમોસ્ટ. આના માટે ઇલ્ડ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે તમે શું કરો કે તમે તમારી નોટ લો અને એમાં લખો આ ઇમેજ જુઓ. ઇમેજના આધારે તમે આગળ સ્પેલિંગ લખવાનું રાખો. એના આધારે તમે શું થશે કે તમને એઝ એ સંપૂર્ણ ટેસ્ટ થશે. તમારે શું થશે? સંપૂર્ણ ટેસ્ટ થશે. ઓકે, તો આપણે શું કરીશું? ડે 5માં આપણે આટલે સુધી રાખી વિદ્યાર્થી મિત્રો. ડે 6 આપણે કાલે જોઈશું. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. અને જો વિદ્યાર્થી મિત્રો તમને થોડુંક પણ થોડુંક એઝ એ ઇન્ટરેસ્ટ લાગે તો મને પ્લીઝ કોમેન્ટ કરો અને ત્યાં તમારા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલો, જેથી કરીને તમારો વિદ્યાર્થી મિત્ર પણ સારી રીતે સરળતાથી ઇમેજના આધારે એક અંગ્રેજી માધ્યમનો જે ડર છે એ પણ શું થાય છે અને દૂર થાય છે. તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વિદ્યાર્થી મિત્રોને
શેર કરો. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો, એન્ડ થેન્ક યુ સો મચ. ઓકે.